Good morning, dear students. I hope you all are good. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થઈ ગયું છે અને સેકન્ડ સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. તો હવે સેકન્ડ સેમેસ્ટરની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 ઉપર કાવ્ય આપેલું છે, જેનું નામ છે આલા લેલા વાસણિયા. તો એ કાવ્યની સમજૂતી સમજીશું. પેજ નંબર 1 ઉપર 10મું કાવ્ય આપેલું છે, જેનું નામ છે આલા લેલા વાસણિયા. આ લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. આલા લેલા વાસળિયા આ કાવ્ય છે એ એક લોકગીત છે. લોકગીત એટલે શું? તો કે લોકો દ્વારા લોકો એટલે કે સમૂહમાં રચાયેલ ગીત એટલે લોકગીત કહેવાય છે. અને પરંપરાથી લોકગીત ગવાતું ચાલ્યું આવતું હોય છે અને લોકો સહેલાઈથી ગાઈ શકે છે એટલે લોકગીત કહેવાયું છે. અને લોકગીત દ્વારા નાના મોટા સૌને પણ આનંદ મળે છે ગાવાથી અને સાંભળવાથી. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. હવે કાવ્ય દરમિયાન એટલે કે આ લોકગીત દરમિયાન કૃષ્ણ ભક્તિ રજૂ કરવામાં આવી છે, જે કાવ્ય દ્વારા આપણને સમજાશે. કાવ્યની સમજૂતી સમજતા પહેલાં સૌપ્રથમ કાવ્યને સાંભળી લઈએ. આલા લીલા વાસળિયા રે વઢાવું, આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવું. વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવું.
સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને કાવ્ય ગમ્યું હશે સાંભળો. તો હવે આપણે કાવ્યની સમજૂતી સમજીએ. આલા લીલા વાંસળિયા રે વઢાવો, એની રે ઉતરાવો રે પ્રભુજીની વાંસળી રે લોલ. અહીં તમે જોઈ શકો છો ચિત્રની અંદર શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણની પાછળ જે લીલા કલરનું ઉગેલું છે તેને કહેવાય વાંસ. તો આલા લીલા વાંસળિયા એટલે કે આછા પીના વાંસ, વઢાવું એટલે કે કપાવવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ, અને એમાંથી પ્રભુની એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન માટે વાંસળી બનાવો. અહીં શ્રી કૃષ્ણના ભક્તો શ્રી કૃષ્ણ માટે શું શું કરવા માગે છે અને કેવી રીતે કરવા માગે છે તે અહીં કાવ્ય દ્વારા આપણને જણાવવામાં આવેલું છે. એટલે અહીં શ્રી કૃષ્ણના ભક્તો કહે છે કે આછા પીના વાંસ કપાવવું અને એ વાંસમાંથી હું મારા શ્રી કૃષ્ણ ભગવાન માટે વાંસળી બનાવું. તમને બધાને ખબર હોવી જોઈએ કે શ્રી કૃષ્ણને શું પ્રિય હોય છે, તો કે સૌથી વધારે વાંસળી પ્રિય હોય છે. શ્રી કૃષ્ણ પાસે મૂર્તિમાં અથવા તો ફોટો ફ્રેમમાં તમે જોશો તો વાંસળી તો હાથમાં હોય ને હોય જ. એટલે શ્રી કૃષ્ણના ભક્તો કહે છે કે હું મારા શ્રી કૃષ્ણ ભગવાન માટે વાંસળી બનાવું. પછી કહે છે, વાંસળીએ કાંઈ હંસ પોપટ અને મોર, વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. હવે અહીં કહ્યું છે આછા પીના વાંસમાંથી બનાવેલી વાંસળી ઉપર મારે કોને બેસાડવા છે? ભક્ત શું કહે છે? તો કે હંસ પોપટ અને મોરને બેસાડવા છે. અને એ વાંસળી કોણ વગાડશે? તો કે નંદજીનો લાડકો. કોણ? તો કે શ્રી કૃષ્ણ ભગવાન. જો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી ઉપર કોણ કોણ બેઠું છે, કયા કયા પક્ષી બેઠા છે? તો કે હંસ પોપટ અને મોર પક્ષીઓ બેઠા છે. અને એ વાંસળી કોણ વગાડે છે? તો કે નંદજીનો એવા લાડકા શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. ત્યારબાદ પેજ નંબર 2 ઉપર, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલાલે લોલ. હવે અહીં કહે છે આછા પીના વાંસમાંથી જે વાંસળી બનાવી છે એ વાંસળી ઉપર 4 ફૂમતા લટકી રહ્યા છે. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ વાંસળી વગાડે છે ત્યારે શું દેખાય છે? તો કે શ્રી કૃષ્ણ ભગવાને આંગળીએ અંગૂઠી પહેરી છે અને અંગૂઠી એટલે કે વીંટી પહેરી છે અને એ અંગૂઠીમાં હીરલાલે લોલ એટલે એ આંગળી જુઓ, એ વીંટી આંગળીમાં પહેરી છે અને જે આંગળીમાં પહેરી છે તેમાં હીરા જડેલા છે તે દેખાય છે. બરાબર છે. એટલે અહીં કહેવાયું છે કે આછા પીના વાંસમાંથી જે વાંસળી બનાવેલી છે તેમાં 4 ફૂમતા લટકી રહ્યા છે. અને એ વાંસળી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વગાડે છે ત્યારે તેના હાથની આંગળીઓમાં જે વીંટી પહેરેલી છે અને એ વીંટીમાં જે હીરો છે એ જડેલો દેખાય છે. ત્યારબાદ આવ્યા ઓતરા 10ના મેહ, પાદરડા ખેતરડા રે હરી કેરા, છલી વળિયા રે લોલ. હવે અહીં શું કહેવામાં આવ્યું છે? તો કે આવ્યા ઓતરા 10ના મેહ. ઓતરા 10ના મેહ એટલે કે ઉત્તર દિશામાંથી, મેહ એટલે કે વરસાદ. એટલે કે આવ્યા ઉત્તર દિશામાંથી જે વરસાદ આવી રહ્યો છે તો તેનાથી શું થઈ રહ્યું છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, બરાબર છે, જે બધું થઈ રહ્યું છે, વરસાદ આવી રહ્યો છે ઉત્તર દિશા બાજુથી, તે ભગવાન શ્રી કૃષ્ણની મદદથી ગામના પાદરડા એટલે કે પાદરો અને ખેતરડા એટલે કે ખેતરો છલકાઈ રહ્યા છે. ઉત્તર દિશામાંથી જે વરસાદ આવી રહ્યો છે અને
ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાથી ગામના પાદરો અને ખેતરો છલકાઈ રહ્યા છે. ત્યારબાદ ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. હવે અહીં છેલ્લે શું કહેવામાં આવ્યું છે તો કે બધા જ ખેતરોના મોલ એટલે કે પાક ઝૂલી રહ્યા હોય એવું લાગે છે અને મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. અને પાકના જે ડુંડા હોય એની ઉપર જાણે ભગવાન શ્રી કૃષ્ણએ મોતી ગૂંથી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે અહીં શું કહેવા માંગે છે તો કે બધા જ ખેતરોના મબલક પાક ઝૂલી રહ્યો છે અને એ પાકના ડુંડા ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ જાણે મોતી ગૂંથી દીધા હોય એવું લાગી રહ્યું છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ માટે શું શું કરવા માગે છે. બરાબર છે. વાંસળી બનાવવા માટે વાંસ કાપે છે, તેની ઉપર ફૂમતા લગાવે છે, તેની ઉપર પક્ષીઓ બેસાડે છે. બરાબર છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ લોકો માટે તેના ભક્તો માટે શું કરે છે તો કે વરસાદ લાવે છે, ખેતર અને પાદરો છલકાય છે તેવી કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વર્ષાવે છે. અને ખેતરમાં પાક એટલો બધો સરસ ઝૂલી રહ્યો હોય અને ડુંડા ઉપર જાણે મોતી ગૂંથી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે આપણે જો ભગવાન માટે એટલે કે ભક્તિમાં કાંઈ પણ કમી નહીં રાખીએ, બરાબર છે, તો ભગવાન પણ આપણને કંઈ દેવામાં કમી નહીં રાખે. તો અહીં આ કાવ્ય દ્વારા આપણે કૃષ્ણ ભક્તિ નજરે પડે છે. આઈ હોપ તમને આ કાવ્ય ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. કાવ્ય બાદ શબ્દ સમજૂતી છે, ભાષા સજ્જતા છે, જે તમારે તમારી પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવી અને ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાય આપેલું છે જેના જવાબ હું તમને લખી આપીશ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.